માની લો કે એવું થાય કે તમે બીમાર છો અને તમે ડૉક્ટરની પાસે જાઓ છો. ડૉક્ટર તમને તપાસે છે અને કેટલીક દવાઓ લખી આપે છે, જે તમારી બીમારીને મટાડી શકે છે. અને હવે એ દવાઓનું કાગળ લઈને તમે ઘરે જાઓ છો, ધ્યાનથી વાંચો છો, એને સમજો છો, એને મોઢે કરી લો છો અને એના જે મહત્વના ભાગ છે, મહત્વની જે દવાઓ છે એની ઉપર અંડરલાઈન કરો છો, હાઇલાઇટ કરો છો અને પછી એ સુંદર કાગળને તમે મઢાવો છો અને એક ફ્રેમ કરીને તમારા ઘરની સરસ દિવાલ ઉપર એને લગાવી દો છો. પણ દવાઓ ક્યારેય લેતા નથી. તો શું તમે સાજા થઈ શકો? સ્વાભાવિક રીતે ના. કારણ કે દવાઓનું જે લખેલું કાગળ છે એને આપણે ગમે તેટલું શણગાર કરીએ કે ગમે તેટલું મોડે કરી રાખીએ કે એની પર અંડરલાઈન કરીએ કે હાઇલાઇટ કરીએ, પણ જો દવાઓ લઈએ નહીં તો આપણે સાજા થઈ શકતા નથી. એવી જ રીતે ઘણા બધા વિશ્વાસીઓ એ બાઇબલને આદર કરે છે, એની ઉપર સરસ કવર લગાવે છે, દરેક પાનાઓને સરસ સાચવે છે, દરરોજ એનું વાંચન કરે છે, દરરોજ મનન કરે છે, અભ્યાસ કરે છે, અરે ઘણી કલમો મોડે કરે છે, અંડરલાઈન કરે છે, સરસ કલમો લાગી, અંડરલાઈન કર્યું, હાઇલાઇટ કર્યું, અલગ અલગ કલરથી હાઇલાઇટ કર્યું. સંદેશાઓ સાંભળીએ છીએ અને સંદેશાઓમાં આપણે આમીન બી કહીએ છીએ અને ઇમોજી બી મોકલીએ છીએ. પણ જો એ સંદેશાઓનું લાગુકરણ થાય નહીં તો આપણે આધ્યાત્મિક રીતે સાજા થઈ શકતા નથી. અને એ જ રીતે અને એટલે ઘણા બધા જે વિશ્વાસીઓ છે અને એ વિશ્વાસીઓ એ આજે સંઘર્ષમાં જીવી રહ્યા છે અને એ સંઘર્ષમાં જીવવાનું કારણ શું છે? કારણ કે આપણી પાસે વિશ્વાસીઓ પાસે બધા જ પ્રકારના સંદેશાઓ છે. મંડળીમાં આપણે સંદેશાઓ સાંભળીએ છીએ, ઓડિયોમાં સાંભળીએ છીએ, વિડીયોમાં સાંભળીએ છીએ, સાહિત્યમાં જોઈએ છે અને આપણને જે વક્તા ગમતા હોય એ વક્તાનું આપણે સાંભળીએ છીએ અને આપણી ભાષામાં બધા અલગ અલગ ઓપ્શન્સ આપણી પાસે છે, રાઈટ? અને છતાંય વિશ્વાસીઓની જે આત્મિકતા છે એ છીછરી કેમ છે? કેમ ઉપર છલ્લી છે? કેમ વિશ્વાસીઓ વિશ્વાસમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરે છે? અને એનું કારણ, એનો જવાબ એ આપણને યાકૂબ એના પહેલા અધ્યાયની 22મી કલમમાં આપે છે. યાકૂબ 1:22 આવું કહે છે, પણ તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને માત્ર સાંભળનારા જ નહીં. પણ તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને માત્ર સાંભળનારા જ નહીં. અને યાકૂબ આ જે કલમ છે, એનો આખો જે પત્ર છે એ જે યહૂદી લોકો હતા, યહૂદી લોકો જે વિશ્વાસમાં આવેલા અને એ હવે યરુશાલેમમાંથી વિખેરાઈ ગયા છે, અલગ અલગ જગ્યાઓમાં એ લોકો છે અને એ લોકો વિશ્વાસ માટે સંઘર્ષ કરી રહ્યા છે અને ત્યારે એ સંઘર્ષ જે કરી રહ્યા છે એમના માટે આ પત્ર લખવામાં આવ્યો છે. અને એટલે યાકૂબ જે લખે છે ને એ બહુ વ્યવહારિક વાત કરે છે. ત્યાં આગળ યાકૂબ એ બહુ મોટી થિયોલોજી નથી આપતા, પણ એ ત્યાં આગળ વ્યવહારિક બાબતોના સંબંધોમાં બધી વસ્તુઓ લખે છે. એટલે જો આપણે જોઈએ તો શરૂઆતથી તો એ યાકૂબ એ કસોટીઓમાં અને પરીક્ષણો જ્યારે લોકોના થાય છે, કારણ કે હવે વિખેરાઈ ગયેલા છે અને એ પરીક્ષણોમાં કસોટીઓમાં છે ત્યારે કહે છે કે એમાં તમે આનંદ માનો અને એમાં, કારણ કે એ તમે આનંદરૂપ સમજો, કારણ કે તમે સાચી રીતે ચાલી રહ્યા છો એટલે કસોટીઓ આવી રહી છે અને એટલે તમે એમાં આનંદ માનો. અને પછી યાકૂબ એવું પણ કહે છે કે જો તમને મુશ્કેલી છે, માર્ગદર્શન જોઈએ છે, જ્ઞાન જોઈએ છે તો આપણા ઈશ્વર પાસે માંગો, એ તમને આપશે. અને અભિમાનથી દૂર રહેવાને માટે અને નમ્રતા રાખવાને માટે એ યાકૂબ એ લોકોને પડકાર આપે છે, ઉત્તેજન આપે છે. અને પછી એ 22મી કલમથી 19મી કલમથી આગળ એ વચનોની વાત કરે છે અને વચનો
વિશ્વાસી જીવનમાં શું કામ કરે છે અને કેવી રીતે વિશ્વાસીઓને ટકાઈ રાખે છે એના વિશે વાત કરે છે. અને ત્યાં 22મી કલમમાં એ યાકૂબ કહે છે કે વચનો તમારી પાસે છે, વચનો તમે સાંભળો છો, પણ ખાલી સાંભળશો નહીં, એને પાડનારા બનજો. અને એ કલમ આજે આપણને પણ ઉત્તેજન આપે છે, કારણ કે આપણે પણ બહુ બધી વસ્તુઓ, બહુ બધી સંદેશાઓથી ઘેરાયેલા છીએ. અને કદાચ અઠવાડિયામાં શરૂઆત પહેલા તો આપણને અઠવાડિયામાં એક જ સંદેશો સાંભળવા મળતો હતો, સન્ડે. પણ હવે તો આપણી પાસે કેટલા બધા સંદેશાઓ આપણે સાંભળીએ છીએ, વચનો આપણી આસપાસ છે, પણ છતાંય આપણે વિશ્વાસમાં બહુ નબળા હોઈએ કે આત્મિક રીતે સંઘર્ષ કરી રહ્યા હોઈએ એવું છે. અને એટલે જરૂરનું છે કે આ કલમને આપણે વધારે સારી રીતે સમજી શકીએ. તો આપણે આ કલમને 3 ભાગમાં સમજીશું. પહેલો જે ભાગ છે એ વ્યર્થ સાંભળવું. ત્યાં લખ્યું છે કે માત્ર સાંભળનારા જ નહીં. એટલે યાકૂબ અહીંયા એવું અનુમાન લગાવે છે અને એ ખાતરી રાખે છે કે જે ભલે યરૂશલેમના યહૂદીઓ વિખેરાઈ ગયા છે, પણ એ લોકો વચન વાંચે તો છે, સાંભળે તો છે. અને એટલે પણ સમસ્યા શું છે ત્યાં આગળ, કે વચન એ લોકોની પાસે છે એવું નથી. બરાબર, એ સમસ્યા નથી કે એ લોકોની પાસે વચન જ નથી, કે લોકોને સંદેશ સાંભળવા નથી મળતા. વિખેરાઈ ગયા છે એટલે એ લોકોને કશું જ વચન નથી મળતું એવું નથી. એ મુશ્કેલી નથી. મુશ્કેલી એ છે કે વચન તો છે, સાંભળવામાં પણ આવે છે, પણ છતાંય એને પાડવામાં આવતું નથી. એટલે જે નિષ્ક્રિય સાંભળવું છે ને એની વાત છે, નિષ્ક્રિય શ્રોતાઓની વાત છે. આજે પણ ઘણા બધા લોકો ઉપદેશનો આનંદ માણે છે અને પછી કહે છે કે બહુ સરસ સંદેશો, અને સત્યની પ્રશંસા પણ કરે કે બહુ સરસ સમજાવવામાં આવ્યું, બહુ જોરદાર સત્ય અને જોરદાર સત્ય. પણ સંમત પણ થાય છે કે હા બરાબર છે, આ વાત સાચી છે, તમે જે કહ્યું એ બરાબર રીતે સમજણ પણ એમને મળે છે, એટલે સમજે પણ છે, સંમત પણ થાય છે. પણ તેમ છતાંય આજ્ઞા પાલનમાં, એને પાડવામાં વિલંબ કરવામાં આવે છે, લાગુકરણ કરવામાં વિલંબ કરવામાં આવે છે, અને વચનના પાલનની પરવા કરવામાં આવતી નથી. અને જ્યારે નથી કરવામાં આવતી ત્યારે શું થાય છે, ત્યારે આજ્ઞાપાલન નથી થતું. એનો અર્થ થાય છે કે આધ્યાત્મિક જે છે એ સ્થિર બનતી નથી. એ આધ્યાત્મિકતા હજુ પણ એ ત્યાં આગળ છીછરી બની રહ્યા છે. અને એટલે ખાલી સંદેશાઓનો સંગ્રહ, માહિતીઓનો સંગ્રહ કે માહિતીને ખાલી સાંભળવું, એનાથી આધ્યાત્મિકતા બંધાતી નથી. આધ્યાત્મિકતામાં આપણે વૃદ્ધિ પામતા નથી. જો આપણે આધ્યાત્મિક રીતે વૃદ્ધિ પામવી છે તો વચન સાંભળવાની સાથે એનું લાગુકરણ પણ થવું જરૂરી છે. અને એટલે આજે આપણે પોતાની જાતના પ્રશ્ન પૂછીએ કે શું હું ફક્ત સંદેશો સાંભળું છું કે એનું લાગુકરણ પણ કરું છું? દરરોજ આપણે વચન માટે મળીએ છીએ, અલગ અલગ વક્તાઓ આપણને શીખવે છે અને અલગ અલગ વચનો આપણી પાસે આવે છે. દર રવિવારે આપણી પાસે અલગ અલગ વચનો આવે છે. આપણે પોતે બાઇબલ વાંચીએ છીએ, આપણી પાસે છે, મનન કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, ઘણી કલમો મોડે કરી દીધી હશે. પણ શું એ કલમોને જરૂર પડે કે જ્યારે ત્યારે એ કલમોનું લાગુકરણ થયેલું છે? દાખલા તરીકે નિત્ય પ્રાર્થના કરો, પણ શું નિત્ય પ્રાર્થના કરીએ છીએ? પડોશીઓને પ્રેમ કરો, માફ કરો, પણ શું ખરેખર પડોશીઓને પ્રેમ કરીએ છીએ, માફ કરીએ છીએ? કર્યા છે? લાગુકરણ આપણે વિચારવાની જરૂર છે. સો પહેલું છે એ વ્યર્થ સાંભળનારા નહીં, વ્યર્થ સાંભળવાની વાત નહીં, પણ એને લાગુકરણ કરવાની વાત છે. બીજો જે આપણે સમજવાનો છે, બીજો જે ભાગ છે એ છે વ્યક્તિગત છેતરપિંડી. કે છે કે પોતાને છેતરી રહે, વ્યક્તિગત છેતરપિંડી છે. હવે આ છેતરપિંડી કઈ જૂઠા શિક્ષકો કે ખોટા ઉપદેશકો કે ખોટા સંદેશાઓ કે જૂઠા શિક્ષણમાંથી નથી આવતી. એ તો પોતાની છેતરપિંડી છે, પોતાની સ્વ છેતરપિંડી છે. વ્યક્તિગત રીતે પોતે પોતાને છેતરીએ છીએ. એનો અર્થ શું થયો કહેવાય કે આપણે પોતે એવી ખાતરી પામીએ છીએ કે મારી પાસે બાઇબલ છે અને હું જે વાંચું છું એટલે મને બધું ખબર છે.
હું બધું કરી રહ્યો છું, મારી પાસે બાઇબલ છે, હું પ્રાર્થના કરું છું અને એટલે હું બધું સરસ કરી રહ્યો છું. હું ચર્ચમાં જાઉં છું અને મને બીજા કશાની જરૂર નથી. અને એટલે એ સ્વછેતરપિંડી એટલે કે પોતાને બધી જ બાબતો સારી કરી રહ્યા છે એવો ભ્રમ થવો, કે હું પોતે આત્મિક વૃદ્ધિ પામી રહ્યો છું, હું મારો સંબંધ ઈશ્વર જોડે બરાબર છે, હું સરસ સેવાઓ કરી રહ્યો છું. અને એટલે એ ખોટા છેતરપિંડીની વાત છે. અહીંયા જે ઓરિજિનલ જે શબ્દ છે એ ગ્રીક શબ્દ જે વાપરવામાં આવ્યો છે એનો એ છે ગ્રીક શબ્દ પારાલોગિઝોમેનોય એવો શબ્દ વાપરવામાં આવે છે. એનો અર્થ થાય ખોટું અનુમાન, ખોટો તર્ક અને ખોટો નિષ્કર્ષ કાઢવો. એટલે બીજા શબ્દોમાં આપણે જો કહીએ ને તો ખામીયુક્ત આધ્યાત્મિક અનુમાન કરવું એવો અર્થ થાય. એટલે યાકૂબ અહીંયા એવું કહે છે કે આપણે એવું ખોટું અનુમાન કરી લે છે, એવું પોતે ખોટું અનુમાન કરીએ છીએ, પોતે જ ખોટો તર્ક કાઢીએ છીએ, પોતે ખોટો નિષ્કર્ષ કાઢીએ છીએ કે હું આધ્યાત્મિક રીતે વૃદ્ધિ પામી રહ્યો છું, હું આધ્યાત્મિક રીતે સ્થિર છું. પણ એ આધ્યાત્મિક ભ્રમ છે. એટલે સાચું ચિત્ર નથી. અને પછી આ જ વસ્તુને જો તમે આગળ જુઓ ને તો યાકૂબ એ સમજાવે છે ને કે જે અરીસો છે, આરસીમાં જોનાર અરીસોમાં આપણે જોઈએ છે અને પછી આપણે બધું જોઈએ છે કે ભાઈ આ અરીસામાં આપણે જોઈને આપણને દેખાય છે ત્યાં આગળ કે આ મારા ચહેરા ઉપર કશું લાગેલું છે, પણ પછી જો લાગેલું હોય તો બી હું એને રહેવા દઉં અને પછી ચાલ્યો જાઉં તો એનો કોઈ અર્થ નથી. અને એવું જ બાઇબલ પણ છે. બાઇબલ એ અરીસા સમાન છે કે જ્યાં આપણું ઓરિજિનલ ચિત્ર દેખાય છે, આપણું વલણ દેખાય છે, આપણું અભિમાન દેખાય છે, આપણી અધીરાઈ દેખાય છે, આપણું સમાધાન દેખાય છે, આપણા પાપ દેખાય છે, બધું જ દેખાય છે બાઇબલમાં. પણ છતાંય આપણે સ્વછેતરપિંડી કરીએ છીએ કે બધું બરાબર છે, બધું સારું છે, પોતાને જ છેતરીએ છીએ. જોઈએ છે, વાંચીએ છીએ, સાંભળીએ છીએ અને છતાંય એના વિશે બદલાવ લાવવાનો વિચાર કરતા નથી. એ પેલા બીમાર વ્યક્તિની જેમ આપણે વિચાર કરીએ છીએ કે બધું જ ખબર છે, દવાઓ બી છે, પણ છતાંય એને ફ્રેમ કરીને રાખીશું પણ એને લઈશું નહીં. અને એ સ્વછેતરપિંડી એ બધું જ સારું હોવાનો ઢોંગ છે. ત્રીજી અને વ્યવહારિક વાત છે અને ત્રીજી વસ્તુ એ છે કે વ્યવહારુ આજ્ઞા પાલન. પહેલું વ્યર્થ સાંભળવું, બીજું છે વ્યક્તિગત છેતરપિંડી અને ત્રીજું છે વ્યવહારુ આજ્ઞા પાલન. લખ્યું છે કે વચનના પાળનારા થાઓ, પણ તમે વચનના પાળનારા થાઓ. એટલે વચન તમારી પાસે હોય, તમે સાંભળતા હોય, અભ્યાસ કરતા હોય, મનન કરતા હોય, પણ એને પાળનારા થવું એ બહુ જરૂરી છે. એટલે યાકૂબ બહુ સ્પષ્ટ અને તાકીદની આજ્ઞા આપે છે કે વચનને પાળનારા થાઓ, એમાં વિલંબ કરશો નહીં. આજે શીખ્યા છો કે એકબીજાને પ્રેમ કરો, માફ કરો, હૃદયમાંથી કડવાશ દૂર કરો, ઈર્ષા દૂર કરો, અદેખાઈ દૂર કરો. આજે શીખ્યા છે તો આવતીકાલે એનો અમલ કરીશું એવું નહીં, આજે જ એનો અમલ થવો જોઈએ. કેમ? કારણ કે આજ્ઞા પાલન એ જ સાબિત કરે છે કે આપણો વિશ્વાસ છે કે નહીં, આપણે વિશ્વાસી છીએ કે નહીં. રાઈટ? આપણો જે વિશ્વાસ છે ને એ આપણી પાસે કેટલા બધા બાઇબલના પુસ્તકો છે, બાઇબલનું કેટલું સરસ રીતે આપણે રાખેલું છે, કેટલી લાંબી આપણી પ્રાર્થના છે, કેટલું બાઇબલનું આપણને જ્ઞાન છે, એના ઉપરથી આપણો વિશ્વાસ સાબિત થતો નથી. આપણો વિશ્વાસ એ તો સારી કરણીઓથી સાબિત થાય છે અને એ આખું આપણને આગળ શીખવે છે. અને એટલે કહે ને કે કરણીઓ વગર વિશ્વાસ નિર્જીવ છે. એટલે આપણે પોતાની જાતના છે પ્રશ્ન પૂછવાની જરૂર છે કે હું વચનો સાંભળું છું, પણ શું એનો પાળવામાં વિલંબ કરી રહ્યો છું?
એ કદાચ કોઈકને માફ કરવાની બાબત હોઈ શકે, એ કદાચ મારી કોઈ લાંબી આદત હોય કે જે ટેવ બની ગઈ છે મારી, એક કુટેવ બની ગઈ છે મારી. શું એ મને બતાવે છે કે આ ખોટું છે, કુટેવ છે, શું છતાં હું એને ચલાવી રહ્યો છું? પ્રાર્થના કરી રહ્યો છું સેવા કરવાને માટે, પ્રભુ બતાવી રહ્યા છે સેવા આ કરવાની છે, શું છતાં હજુ વિલંબ કરી રહ્યો છું? શું તૂટેલા જે સંબંધો છે એ સંબંધોને હું પુનઃસ્થાપન કરવામાં વિલંબ કરી રહ્યો છું? અને પ્રભુ આજે આપણને કહી રહ્યા છે, અને પ્રભુ આપણને બતાવી રહ્યા છે. આજે આપણા સમજમાં આવે એવી રીતે પ્રભુ આપણને બતાવી રહ્યા છે. અને પ્રભુ આપણી પાસે આ વચન લાવે છે કે આજ્ઞા પાલન માટે વિલંબ કરશો નહીં. અને એ જરૂરી છે, નહીં તો કોઈ અર્થ રહેશે નહીં. શાસ્ત્રીઓ અને ફરોશીઓની પાસે વચનો હતા, એમણે તો બધું મોડે કરી રાખેલું, પણ છતાંય એમણે એ પાડ્યું નહીં. એટલે ઈશ્વરે એમને શું કહ્યું? પ્રભુ ઈશ્વરે એમને કહ્યું કે તમે તો ઢોંગીઓ છે, હું ઢોંગીઓ, તમને અફસોસ. અને એટલે આપણા માટે ઈશ્વર આ પ્રકારના શબ્દો ના વાપરે. એના માટે બહુ જરૂરી છે કે આપણે બાઇબલને પાડનારા થઈએ, ફક્ત સાંભળનારા જ નહીં. આપણે વચનને ભૂલી જનારા નહીં, રાઈટ? એને યાદ રાખીએ પણ ચોક્કસ એને પાડીએ, રાઈટ? સાંભળવામાં આશીર્વાદ નથી, પાડવામાં આશીર્વાદ છે. ઈશ્વરના વચનની ફક્ત પ્રશંસા ના કરશો, ઈશ્વરના વચનને ફક્ત વાંચશો નહીં, પણ એનું લાગુકરણ કરજો. કારણ કે બાઇબલ એ આપણને આધ્યાત્મિક સાજાપણું આપવા માટેની દવા છે. અને જો આપણે એ લઈએ ને, એને પાડીએ ને, અંદર ઉતારીએ ને, તો જ આપણને સજાપણું મળે, બાકી મળતું નથી. થેન્ક યુ સો મચ. પ્રભુ તમને આશીર્વાદ આપે અને આજનું જે વચન છે એ તમારા જીવનમાં આધીનતામાં આવે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ.